ઝઘડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજે અન્ય કોંગી અગ્રણીઓ સાથે અવિધા તેમજ રાજપાડી પીએસસી કેન્દ્રની મુલાકાત લઈ તંત્રની ચાંદીપુરા વાયરસ સામેની તૈયારી અંગે માહિતી મેળવી બાળકોના તબીબની નિમણૂક બાબતે રજૂઆત કરી હતી। ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનરાજ વસાવાએ કોંગ્રેસ આગેવાન કેયુરભાઈ પટેલ, ધર્મેન્દ્ર સોલંકી અને ધર્મેન્દ્ર પટેલ સાથે ઝઘડા તાલુકાના અવિધા સીએસસી અને રાજપાડી પીએસસીની મુલાકાત લેવામાં આવી છે। દરમિયાન હાજર અધિકારી સાથે ચાંદીપુરા વાયરસ માટે તંત્ર દ્વારા શું પૂર્વ તૈયારી કરવામાં આવી છે તેને લગતા શું પગલાં લેવામાં આવ્યા છે તેમજ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગ તેમજ પાણીજન્ય રોગો માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવી હતી। ચાંદીપુરા વાયરસ 0 થી 14 વર્ષના બાળકોને થતો હોય છે અને અવિધા સીએસસી ખાતે કોઈ બાળકોના સ્થાયી ડોક્ટર કે વિઝિટિંગ ડોક્ટર નિયુક્ત કરવામાં આવેલા નથી। આ તમામ માહિતી જાણવા મળતા તે બાદ ઝઘડિયા ટીએચઓ ડોક્ટર ઝેવિયરને મળી આ તમામ મુદ્દે રજૂઆત કરવામાં આવી। તેમણે વહેલી તકે જરૂરી પગલાં લેવાની વાત કરી હતી। આજ રોજ અમારું ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો ડેલિગેશન રાજપાડી અને અવિધા ખાતે આવેલા પીએચસી અને સીએચસી સેન્ટર પર મુલાકાત લેવા આવ્યા હતા। રાજ્યમાં આજે 35 જેટલા ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ઝઘડિયા તાલુકામાં જે આદિવાસી વિસ્તાર છે જ્યાં આ ચાંદીપુરા વાયરસનો જે માહોલ એને જોઈતો હોય છે તે અહીં મળી શકે તેમ છે અને એના લીધે વાયરસ ખૂબ ઝડપીથી અહીં ફેલાઈ શકે તેમ છે। જ્યારે આજે નેત્રંગ તાલુકામાં પણ એક શંકાસ્પદ કેસની નોંધણી થઈ છે, તો મારે અમારી આ વિઝિટ પરથી અમને જાણવા મળ્યું કે આજે અહીંયા ઝઘડિયા તાલુકાના જે ગામો છે તેમાં જે પાવડરની છંટકાવ થવો જોઈએ અને ખાસ વાત તો એ છે કે જ્યારે આ 0 થી 15 વર્ષના બાળકોને આ રોગ થઈ શકતો હોય છે ત્યારે અહીં અવિધામાં એક પણ આપણે બાળકોનો ડોક્ટર અપોઇન્ટ કરવામાં આવેલો નથી, જેની ખાસ નોંધ લેવાવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આવા માહોલમાં જ્યારે આ ડેન્ગ્યુ મલેરિયાનો પણ ફેલાઈ શકે તેવો માહોલ છે, રોગચાળો ફેલાઈ શકે તેવો આ ઋતુ છે, ત્યારે સરકાર દ્વારા આજે કેટલા મહિના થઈ ગયા તેમ છતાં અહીં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એવા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। અહીંના ટીએચઓને પણ અમે આ મુદ્દે મુલાકાત લઈશું અને તેમને આ રજૂઆત માટે અમે મળી અને તેમને રજૂઆત કરીશું। જય હિન્દ, જય ગરવી ગુજરાત।